ગુડ મોર્નિંગ મિત્રો. આપણે યુનિટ 1 જેમાં રીડ 1ની વાત કરતા હતા, સીન 2 આપણે ત્યાં સુધી આવેલા. આજે આપણે આગળ વાત કરીશું સીન 2ની. આઈ વોઝ એડમિટેડ ટુ એમ્સ દિલ્હી, કે મને દિલ્હીની એમ્સમાં દાખલ કરવામાં આવી. એમ્સનું ફૂલ ફોર્મ છે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ઓન ધ ઇન્ટરવેશન્સ ઓફ ધ પીએમ, કે પીએમના ઇન્ટરવેશન્સનો મતલબ થાય હસ્તક્ષેપ, કે એમના હસ્તક્ષેપથી મને દિલ્હીની એમ્સમાં દાખલ કરવામાં આવ્યું. ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બિયર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ, કે યુનિયન ગવર્મેન્ટ એટલે કે ભારત સરકારે મારી સારવારનો સંપૂર્ણ ખર્ચ ઉપાડ્યો. સૂન એમ્સ began issuing daily medical bulletin on my status, કે એમ્સ તરફથી રોજે રોજના સમાચાર અપડેટ થતા હતા. I was told that young people, auto drivers and roadside vendors were carrying out a candle march to galvanize support for me, કે યુવાન લોકો, કે ઓટો ડ્રાઈવર એટલે રિક્ષા ચાલકો અને ફેરિયાઓ, આ બધા જ લોકોએ કેન્ડલ માર્ચ કરી, કે મીણબત્તી સાથે કૂચ કરી, કે મને એકદમ સારામાં સારો, વિશેષમાં વિશેષ સહકાર, આપણે કહેવાય કે પ્રોત્સાહક, ગેલ્વેનાઇઝ સપોર્ટનો મતલબ થાય પ્રોત્સાહક સહકાર આપ્યો. એન્ડ ટુ પ્રે ફોર માય રિકવરી, અને મારા સાજા થવા માટે એમને પ્રાર્થના કરી. વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ ધ લેટેસ્ટ ટેકનોલોજી, કે આ રીતનો સહકાર અને સારામાં સારી ટેકનોલોજીના કારણે ગ્રેજ્યુઅલી આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ, હું ધીરે ધીરે એમ કે મારી જે સારવાર હતી એમાં સારવારમાં હું પ્રતિક્રિયા આપતી રહી, રિસ્પોન્ડ કરતી રહી. વન મોર્નિંગ માય બ્રધર ઇન લો, માય સિસ્ટર લક્ષ્મીઝ હસબેન્ડ સાહેબ સડનલી આસ્ક્ડ મી, કે એક સવારે મારા બ્રધર ઇન લો મતલબ જીજાજી, કે મારી બહેન લક્ષ્મીના પતિ, એમનું નામ છે સાહિબ, એમને મને એમ કે કહ્યું, એવરેસ્ટ ચડોગી, કે તું એવરેસ્ટ ચડીશ. હી હેડ જસ્ટ રીડ એન ઇન્ટરેસ્ટિંગ પીસ ઓફ ઇન્ફોર્મેશન ઇન ધ ન્યૂઝપેપર, તેમ કે એક રસપ્રદ માહિતી પેપરમાંથી વાંચી હતી, કે નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ, કે કોઈ જ મહિલા અપંગ, એમ્પ્યુટીનો મતલબ થાય અપંગ, કે એવી કોઈ મહિલા અપંગે એમ કે એવરેસ્ટ સર કર્યો નથી, એનો સ્કેલ કર્યો નથી. આઈ વોઝન્ટ એમ્યુઝડ, કે હું એ વખતે કોઈ ખુશ થઈ નહીં. આઈ હેવ લોસ્ટ અ લેગ એન્ડ યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ, કે મેં મારો એક પગ ગુમાવ્યો છે અને તમે કે માઉન્ટ એવરેસ્ટ ચડવાની વાત કરો છો. એટલે કે એને એ વખતે એના જીજાજીની આ વાત એને રુચિ નહીં, એને યોગ્ય લાગી નહીં. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ, હવે પછી મેં મારી જાતથી એમ કે વાત કરવાનું નક્કી કર્યું, એટલે કે પોતાના મનમાં એક વિચાર આવ્યો. ઇફ આઈ કુડ ટેક અ શોટ એટ એવરેસ્ટ એન્ડ સક્સીડ, કે હું જો આ કામ એમ કે એવરેસ્ટ ચડું અને હું સફળ થઉં, તો આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી ટુ હોલ્ડ ધેટ રેકોર્ડ, તો હું પહેલી એવી એમ કે અપંગ મહિલા બનીશ કે જે આ રેકોર્ડ નોંધાવે. આઈ થોટ અબાઉટ it for some time and then I conveyed to Sahib my willingness. I thought about it for some time, કે મેં થોડો ક્ષણ માટે આ વિચાર કર્યો. and then I conveyed to સાહેબ, અને પછી કે એ મારા સાહેબ મતલબ એના જીજાજીને કન્વેડ એટલે એના માટેની ઈચ્છા એ જણાવી, એની વિલિંગનેસ, કે ટુ ટેક અપ ધ ચેલેન્જ, કે આ જે ચેલેન્જ છે, આ એક પડકાર છે, એને માટેની એને એક વાત જણાવી અને કહ્યું કે ઠીક હે હમ કરેંગે, કે સારું તો હું એ કરીશ. આઈ નાઉ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ ટુ અ મિશન, કે હવે કે મારા માટે કંઈક વિશેષ હતું, કે આગળ પહોંચવા માટે, જીવનમાં આગળ વધવા માટે, કે કંઈક વિશેષ રીતે એ મિશન હતું, એક ગોલ હતો, કે ગોલ અ રીઝન ટુ ડ્રીમ, કે મારા એક આ સ્વપ્નને એક કારણ મળ્યું.
ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી, કે એમ કે એકદમ સરળ હતું નહીં. બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી. અને જોઈએ પણ મારી લાઈફ પણ કંઈ આમ સરળ હતી નહીં, કારણ કે એક પગ ગુમાવ્યો છે, અને જેને એક પગ ગુમાવ્યો હોય એટલે એનું જીવન કેવું હોય એ વ્યક્તિ જ જાણી શકે. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન, કે મને એવું લાગ્યું કે હું જાણે કે મારો એક નવો જન્મ થયો હતો. જ્યારે આ નવો વિચાર મળ્યો કે હું એવરેસ્ટ સર કરીશ, જ્યારે એક નવું સ્વપ્ન મળ્યું ત્યારે એવું લાગ્યું કે મારો જાણે કે પુનઃ જન્મ થયો. Then I started waiting for my artificial limb to arrive. પછી કે મેં મારી જે એક આર્ટિફિશિયલ્સનો મતલબ થાય કૃત્રિમ, લિમ્બનો મતલબ આપણે અંગ, કે અહીંયા પગની વાત છે એટલે પગ કહીશું, કે મેં મારા કૃત્રિમ પગની હવે રાહ જોવા લાગી. વેન ઇટ ફાઇનલી અરાઇવ્ડ, જ્યારે તે આવી ગયો, એટલે કે મારો પગ, જે કૃત્રિમ પગ એ આવી ગયો, આઈ વોઝ ઓવરજોયડ, ત્યારે હું ખૂબ જ ખુશ થઈ ગઈ. ધ આર્ટિફિશિયલ લેગ ફીલ્ડ ઓલમોસ્ટ લાઇક માય રિયલ લેગ, કે આ બનાવટી પગ એ મારા વાસ્તવિક પગ જેવો જ લાગી રહ્યો હતો. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ, કે હું ભાગ્યે જ એ બંને વચ્ચેનો ભેદ એમ કે પારખી શકતી. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ, કારણ કે બંને પગ એક જેવા જ લાગી રહ્યા હતા. આઈ હેડ સ્ટાર્ટેડ ફેલિંગ ઇન લવ વિથ ધીસ સ્ટ્રેન્જર, કે હું હવે ધીરે ધીરે આ કૃત્રિમ પગના પ્રેમમાં પડી, કારણ કે એના પ્રત્યે મારી રુચિ થઈ. એમ સ્ટ્રેન્જર એટલે અજર. whom I was wedded for life, કે જેની સાથે મારું જીવનભરનું, એમ કે વેડેડનો મતલબ લગ્ન ગ્રંથિ, કે લગ્ન એટલે કે આ રીતના મારું જીવનભર હું એના સાથે જોડાઈ. I had set my eyes on a mountain and I needed to prepare myself with the help of this stranger, કે I had સેટ માય આઈઝ, કે મેં મારી આંખો એક સ્થિર કરી ઓન માઉન્ટેન, કે હવે એક જ સ્વપ્ન હતું કે મારે માઉન્ટ એવરેસ્ટ સર કરવો છે. એન્ડ આઈ નીડેડ ટુ પ્રિપેર માય સેલ્ફ, કે એના માટે મેં મારી જાતને પણ પ્રિપેર કરવાની જરૂર હતી. વિથ ધ હેલ્પ ઓફ ધીસ સ્ટ્રેન્જર, કે આ સ્ટ્રેન્જર એટલે કે આ જે કૃત્રિમ પગ છે એની મદદથી હવે મેં મારી જાતને એમ કે એવરેસ્ટ સર કરવા માટે એની એમ કે જરૂર હતી, એ રીતને મેં સેટ કરી. એના પછી આપણે આગળ વાત કરીશું સીન 3. ઓન 28th February 2012, almost a year after I was pushed out of the train, કે મારા ટ્રેનની બહાર ફેંકાઈ જવાના 1 વર્ષ પછી 28 ફેબ્રુઆરી 2012ના રોજ I set out for the training institute set up by બચેન્દ્રીપાલ near ઉત્તરકાશી, કે ઉત્તરકાશીની નજીક બચેન્દ્રીપાલ દ્વારા સ્થાપિત એક તાલીમી સંસ્થા માટે નીકળી પડી. I called up બચેન્દ્રીપાલ to tell her that we had reached ઉત્તરકાશી. મેં બચેન્દ્રીપાલને કોલ કર્યો કે અમે ઉત્તરકાશીએ પહોંચી ગયા છીએ. She was surprised at how quickly I had reached. તેમને ખૂબ જ આશ્ચર્ય થયું કે અમે આટલા ઝડપી કેવી રીતે પહોંચી ગયા. After this, my confidence skyrocketed. એના પછી મારો આત્મવિશ્વાસ એકદમ વધી ગયો. સ્કાયરોકેટેડનો મતલબ થાય વધારો થવો, વધી જવું. બચેન્દ્રીપાલ ઓલવેઝ પમ્પેડ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી, કે બચેન્દ્રીપાલ હંમેશા મારા અંદર એક આત્મવિશ્વાસ ભરતા હતા. અરુણિમા, યુ આર ફાર બેટર ધેન અધર્સ, કે અરુણિમા તું બીજા લોકો કરતાં સારું કરી શકે છે, કે યુ આર ફાર બેટર ધેન અધર્સ, તું બીજા કરતાં સારું કરી શકે છે. ધીસ પીપલ સીમ્સ ટુ બી સફરિંગ ફ્રોમ અ હેન્ડીકેપ, નોટ યુ, કે આ લોકો એમ કે અપાહિજ છે, આ લોકો અપંગ છે, તું નહીં. આઈ એમ પ્રાઉડ ઓફ યુ, મને તારા ઉપર ગર્વ છે, અભિમાન છે. બટ બિફોર એવરેસ્ટ એક્સપેન્ડેશન યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ, પણ
એમ કે એવરેસ્ટ એક્સપેન્ડેશન એટલે કે એવરેસ્ટ ઉપર ચઢાણનું જે અભિયાન છે કે એ ચઢાણના અભિયાન પહેલાં યુ વિલ હેવ ટુ પ્રૂફ યોર સેલ્ફ, તારે તારી જાતને સાબિત કરવી પડશે. ઇફ યુ ક્લાઇમ્બ 21,798 feet high Chamsar Kangdi mountain in Ladakh, you will be on your way to Everest. કે જો તું 21,798 ફૂટ એમ કે ચમસર કાંગડીના માઉન્ટેન ઉપર તું ચડી જઈશ ત્યારે યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ, કે ત્યારે તમને એવરેસ્ટનો રસ્તો એટલે કે એવરેસ્ટ સર કરવા માટેનો એ રસ્તો મળશે. આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેટ એક્સપેન્ડેશન, અને મેં સફળતાપૂર્વક આ અભિયાન આ ચઢાણને પૂરું કર્યું. બાય ધ ટાઈમ વી રીચ્ડ ધ બેઝ કેમ્પ, અને થોડા સમય પછી અમે બેઝ કેમ્પ એટલે એક છાવડી ત્યાં અમે પહોંચ્યા, જે સિચ્યુએટેડ એટ 18,000 feet, કે જે 18,000 ફૂટની ઊંચાઈ ઉપર એક બેઝ કેમ્પ હતો. અમે ત્યાં પહોંચ્યા. 16 of the 19th member of the team had retired, કે અમારા 19માંથી 16 જે અમારા મેમ્બર્સ હતા, સભ્યો, એ બધા જતા રહ્યા, એ નીકળી ગયા. બચેન્દ્રીપાલ ગ્રેટેડ બી એટ ધ બેઝ કેમ્પ, ત્યારે બચેન્દ્રીપાલે મને બેઝ કેમ્પ ઉપર એમ કે આવકારી અને વિશેષ રીતે ઉમળકાથી સ્વાગત કર્યું કે મેરી શેરની. She said and took me in her warm embrace, કે તે મને કહેવા લાગી અને મને એકદમ ભેટી પડી. In the evening, Bachendri Pal announced that I was finally ready for Everest, અને એ વખતે બચેન્દ્રી પાલે કે જાહેર કર્યું કે હું એકદમ ફાઇનલી કે હું એવરેસ્ટ સર કરવા માટે તૈયાર છું. She also assured me that she would talk to the officials at Tata Steel for sponsoring my Everest dream, અને તેમને મને એમ કે વાત કરી. She also assured me that, કે તેમને મને ખાતરી આપી કે હું કે જે ટાટા સ્ટીલના એક સ્પોન્સરિંગ એટલે કે એક પ્રયોજક, કે એવરેસ્ટના તારા ડ્રીમ, તારું જે એવરેસ્ટનું એક સ્વપ્ન છે એને સાકારિત કરવા માટે જે એક પ્રયોજક તરીકે હું ટાટા સ્ટીલ કંપનીને પણ વાત કરીશ ઓફિશિયલી. એટલે કે મિત્રો, આ રીતના જે પણ એવરેસ્ટ સર કરનાર છે એ વ્યક્તિ પોતાનું નામ આ રીતના નોંધાવતા હોય છે પહેલાં, અને એના પછી એના સ્પોન્સર આ રીતે મળે, અને એ રીતે એમની જે કહેવાય કે સંપૂર્ણ ખર્ચ કે એમને વિશેષ રીતે આ એક પ્રયોજકો દ્વારા એમને પ્રોત્સાહન આપવામાં આવતું હોય છે. ત્યાર પછી આપણે સીન 4ની વાત કરીએ કે સીન 4ની અંદર આઈ arrived at Everest Base Camp on 11th April 2013, કે હું 11 એપ્રિલ 2013ના રોજ એવરેસ્ટના બેઝ કેમ્પે પહોંચી. Near about 2 years had passed since was thrown out of the moving train, કે એ વખતે કે ચાલતી ટ્રેનની અંદર મને બહાર ફેંકી દેવાના એક્ઝેક્ટ 2 વર્ષ પૂરા થયા. At the camp, nobody seems to know that I had an artificial leg, ત્યારે એ વખતે કેમ્પની અંદર કોઈને પણ ખબર ન હતી કે મારો એક પગ કૃત્રિમ છે. One day while returning, my left leg got wet with snow because I had slipped a couple of times, કે એક વખત કે પાછા ફરતી વખતે કે મારો જે ડાબો પગ એકદમ ભીનો થયો. શાના કારણે? વિથ સ્નો, કે બિકોઝ આઈ હેડ સ્લેપ્ટ અ કપલ ઓફ ટાઈમ, કે હું 2 વખત એમ કે એવા એમ કે લપસી ગઈ અને એના કારણે મારો પગ એ ભીનો થયો. ઓન ધ સ્લીપરી સરફેસ, એકદમ એમ કે લપસણીવાળી સપાટી હતી અને એના કારણે હું ત્યાં લપસી ગઈ.
Next morning, I left the artificial leg out in the sun to dry. કે બીજા દિવસે સવારે કે મેં મારો પગ એ કાઢ્યો કે તડકામાં સૂકવવા માટે. At that time, some foreigners realized that I had only one leg. ત્યારે કેટલાક ફોરેનરોને, વિદેશી લોકોને ત્યારે જ ખબર પડી કે મારો એક પગ નકલી છે, કે મારે એક જ પગ છે. આફ્ટર ધેટ માય ટીઆરપી સોરી, એના પછી મારી ટીઆરપીનો મતલબ આપણે એમ કહીએ કે જે એકદમ રેન્કિંગ પોઈન્ટ, જેને કહીશું કે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ, કે આપણો જે લોકપ્રિયતામાં એક વધારો થાય. આપણે સિરિયલોમાં જોઈએ છીએ કે સિરિયલોની જે ટીઆરપીમાં વધારો થાય, જે ફેમસ હોય સિરિયલ એની વાત છે. એટલે કે એના પછી કે મારી જે એમ કે લોકચાહના હતી એમાં એમ કે વધારો થયો. In my final expeditions to Sagarmatha, head of the sea, the local name for the peak of Everest. કે એના પછી મારું જે ફાઇનલ એક પડાવ હતો, જે ચઢાણ હતું કે સાગરમાથા, જેનું નામ છે, એનું લોકલ નામ છે હેડ ઓફ ધ સી, એટલે કે દરિયાનું માથું. ધ લોકલ નેમ ઓફ ધ પીક ઓફ એવરેસ્ટ, એવરેસ્ટનું, માઉન્ટ એવરેસ્ટનું આ એક લોકલ નામ છે. નીમા કાંચા વોઝ માય માઉન્ટેનર ગાઈડ, કે નીમા કાંચા નામનો વ્યક્તિ એ મારો માઉન્ટેન ગાઈડ હતો, કે મારો આ પર્વતારોહક તરીકેમાં જે આગળ વધવાનું છે એમાં એ મારો એક વિશેષ માર્ગદર્શક હતા. હી વોઝ અ નાઇસ એન્ડ હેલ્પફુલ નેપાલીઝ મેન, કે એકદમ એ ખૂબ જ સારા અને એક નેપાળી વ્યક્તિ હતા. who used to scold me at time when upset, કે હું જ્યારે પણ અપસેટ થતી, હું જ્યારે પણ નિરાશ થતી ત્યારે તે મને વળતા. The last trek to the peak of Everest began, કે જ્યારે હવે છેલ્લો ચઢાણ, કે એવરેસ્ટની ટોચનું હવે છેલ્લું ચઢાણ હતું ત્યારે It was a very dangerous, તે ખૂબ જ ખતરનાક હતું. નેરો પાથ, એનો જે રસ્તો હતો એ પણ ખૂબ જ સાંકડો હતો. I slept and fell once, કે હું એકવાર પડી ગઈ, લપસી ગઈ. Even my oxygen was running out, કે મારો હવે ઓક્સિજન, જે બોટલમાં ઓક્સિજન હતો એ પણ હવે ખતમ થઈ રહ્યો હતો. I was struggling with my paining legs, કે મારું જે પગમાં એકદમ પીડા થતી હતી, હવે એના સાથે પણ મારો એક સંઘર્ષ હતો, એનાથી પણ હું એકદમ મુશ્કેલી વેઠી રહી હતી. માય શેરપા સેડ, શેરપાનો મતલબ એમનું નામ છે નીમા કાંચા, કે માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વિટ, કે મારો શેરપા નીમા કાંચા પણ કહેતા હતા કે હવે છોડી દે, એમ કે આ ઉપર હવે ચઢાણ તું છોડી દે. બટ આઈ ન્યૂ ધેટ દેર વોઝ નો ગોઈંગ બેક, પણ મને એ ખબર પડી કે હવે મારે પાછા જવું એ શક્ય નથી. I pushed forward through my Sherpa kept insisting that I should return. કે pushed forward, કે મેં હવે મારી જાતને એમ કે હું આગળ ને આગળ હવે વધતી રહી હતી, કે શેરપા એ મને સતત ને સતત એમનો આગ્રહ હતો કે હવે તું છોડી દે, એટલે કે પાછી વળી જા. I have enough oxygen to reach the summit and hoist the country's flag. કે I have enough oxygen, કે મારી પાસે એમ કે જે પર્વતની ટોચ ઉપર પહોંચવા માટેનો પૂરતો ઓક્સિજન એક ઇનફ હતો. અને હોઇસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ, કે હોઇસ્ટનો મતલબ થાય ફરકાવવું, કે ધ્વજ ફરકાવવા પૂરતો. What happens after the doesn't matter anymore, કે what happens, કે શું થશે, કે એવું હું હવે જે થવું એ થાય, કે એવું કશું જ વિચારતી ન હતી. I told નીમા કાંચા ફેમિલી, કે મેં નીમા કાંચાને એમ કે વિશેષ રીતે એમ કે કહ્યું, રિમેમ્બર none can defeat you until you concede,
જો સરસ સેન્ટેન્સ છે કે રિમેમ્બર, યાદ રહે, નન કેન ડિફેટ યુ, તમને કોઈ જ હરાવી શકતું નથી. જ્યાં સુધી તમે પોતે એમ કે મનથી હારી ન જાઓ ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતું નથી. યસ, ઓકેશનલ ફેઇલર્સ will taste you but keep trying. કે ઓકેશનલ કે આપણે અવારનવાર જોઈએ કે એટલે કે પ્રસંગોપાત તમે એમ કે કોઈ ફેલર, તમને નિષ્ફળતા મળે છે, તમને નિષ્ફળતા મળશે તો ટેસ્ટ યુ બટ કીપ ટ્રાઈંગ, તો એ તમારું એક પરીક્ષા છે. તમને કોઈ એવી કોઈ પ્રોજેક્ટમાં કે એ ટાઈપના કોઈ કામમાં તમને નિષ્ફળતા મળે છે તો એ નિષ્ફળતા એ તમારી પરીક્ષા છે, પણ તમારે એ સતત ને સતત પ્રયત્ન ચાલુ રાખવો પડે કે બટ કીપ ટ્રાઈંગ. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેનલી ઓપન, કે કેટલાક સફળતાના દ્વાર ચોક્કસપણે તમારા માટે ખુલી જશે. જો તમે આ રીતના તમારી જીવનની અંદર જો નિષ્ફળતા મળે છતાં પણ તમે એમ સતત ને સતત આગળ વધવા માટેના તમે પ્રયત્ન મિત્રો ચાલુ રાખો તો ચોક્કસ ને ચોક્કસ એક દિવસ તમને સફળતાના તમારા દ્વાર ખુલી જશે. Then I could see him following me even as I continued to drag myself to the top. અને then I could see him, અને પછી મેં તેમને જોયા, તે પણ મારી પાછળ ને પાછળ આવતા હતા. As I continued to drag myself to the top, અને હું પણ મારી જાતને એટલે કે હું મારા શરીરને એ રીતના આગળ ને આગળ દબાવી રહી હતી ટોપ ઉપર લઈ જવા માટે. The drag continued till it finally happened. કે જ્યાં સુધી એનો અંત ના આવે, કે જ્યાં સુધી હું એમ કે એવરેસ્ટની સમિટ એના પીક સુધી પહોંચું નહીં ત્યાં સુધી એમ કે આ રીતના સતત ને સતત હું આગળ ઘસડાયા કરતી હતી, આગળ ને આગળ ચાલ્યા કરતી હતી. The top is a small 20 by 20 ice table, કે પર્વતની જે ટોચ છે એ 20 બાય 20 એક આઈસ ટેબલ, એમ કે જાણે કોઈ એક બરફનું કોઈ ટેબલ હોય કે એ ટાઈપની એક નાની જગ્યા હતી. I saw several flags of various countries fluttering proudly, કે મેં જોયા તો કેટલાક દેશના ધ્વજ ત્યાં ફરકાઈ રહ્યા હતા. I had lived this moment so many times in my mind that I did not have to be told that finally had arrived. કે I had lived this moment, કે હું આ ક્ષણને, હવે પર્વતની જે ટોચ છે ત્યાં સુધી હું પહોંચી ત્યારે I had lived this moment, કે આ દ્રશ્ય હું કે જે ક્ષણ છે એ હું જીવવા માંગતી હતી. So many time, ઘણા બધા સમય માટે. In my mind that I did not have to be told that finally I had arrived, કે હું એમ માની શકતી નથી કે હું છેવટે આ પીક ઉપર એટલે કે એવરેસ્ટની ટોચ ઉપર પહોંચી ગઈ છું, એ મને એમ કે માન્યામાં આવતું નહોતું. At 10:55 AM, કે હું 10:55 સવારના 10:55 on 21st May 2013 I was on the top of the world. કે હું 21 મે 2013ના રોજ કે સવારના એમ કે 10:55 કે હું ત્યાં પહોંચી ગઈ હતી. I was on the top of the world, કે હું દુનિયાના સૌથી ઊંચી જગ્યા ઉપર હતી, એટલે કે માઉન્ટ એવરેસ્ટની ટોચ ઉપર. I felt like dancing, crying and laughing at the same time, કે મને એક જ સમયની અંદર એમ કે નાચવું હતું, રડવું હતું અને હસવું હતું, એમ કે એ ટાઈપના અંદરના મારી પ્રતિક્રિયાઓ ચાલી રહી હતી કે મારે હસવું, રડવું કે પછી એમ કે ડાન્સ કરવું, એ બધું પ્રતિક્રિયાઓ ચાલી રહી હતી. My mind was kaleidoscope of emotions, કે કેલેડિયોસ્કોપનો મતલબ એમ કે અલગ અલગ, આમ જોવા જઈએ કેલેડિયોસ્કોપનો મતલબ એ અલગ અલગ રંગ છટાઓ, અલગ અલગ પ્રતિક્રિયાઓ એવું પણ કહી શકીએ કે મારે શું કરવું એવી ઇમોશન, લાગણીનો ભાવ મારા અંદરથી એમ કે આ રીતના ઉમળકો આવી રહ્યો હતો, એક જ પ્રકારનો.
everyone has a reason to be alive, કે દરેકને એમ કે જીવવા માટેનું એક કારણ હોય. મે બી ધીસ વોઝ માઇન, અને મારા માટેનું પણ આ રહ્યું હતું. I held my flag and raised both my hand high up to the register my country's record. અને મેં પણ ત્યાં આપણા દેશનો એમ કે જે ફ્લેગ છે એ લહેરાવ્યો અને મારા બંને હાથ ઊંચા કરીને મારા દેશ માટેનો, મારી કન્ટ્રી માટેનો રેકોર્ડ નોંધાવ્યો. તો મિત્રો, અહીંયા લેસન બહુ જ સરસ છે કે અરુણિમા સિંહા આટલા એના જીવનમાં આટલી યાતનાઓ, કે પોતે આટલું એમ કહેવાય ને કે એક એક્સિડન્ટ એના જીવનમાં થયો હતો, છતાં પણ એ જીવનમાં હતાશ ન થઈ અને ઇતિહાસમાં પોતાનું નામ એમ કે રેકોર્ડ એક દેશ માટેનો નોંધા